સુરતથી સમાચાર જ્યાં આવતીકાલે સરકારી વકીલો માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું। મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ, ડીએનએ શું છે તે બાબતે ચર્ચા કરાશે। કેસ કઈ રીતે પુરવાર કરી શકીએ તે માટેના સેમિનારનું આયોજન થશે। બેઠકમાં નાર્કોટિક્સ અને પોક્સો બાબતે પણ વિશેષ ચર્ચા થશે। 3 જેટલા વિષયો પર ટ્રેનિંગ। 12 ઝોનમાં ટ્રેનિંગની શરૂઆત। ગુજરાતના તમામ ઝોનમાં મોટાભાગના કાર્યક્રમ પૂર્ણ થયા। આવતીકાલથી 4 ડિસ્ટ્રિક્ટ માટેના કાર્યક્રમ પણ શરૂ થશે। સેમિનારમાં સરકારી વકીલ, રાજ્ય પોલીસ વડા હાજર રહેશે। સુરતમાં 36 મહિનામાં 400થી વધુ આરોપીને સજા અપાવવામાં સફળતા। ડીઓપી AR પટેલની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આવતીકાલે તારીખ 15 માર્ચના રોજ સુરત ખાતે જે લી મેરેડિયન હોટેલ છે તેમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન તરફથી તમામ સરકારી વકીલોને માટે જ્ઞાનનું રિફ્રેશમેન્ટ, નોલેજનું રિફ્રેશમેન્ટ અને ટ્રેનિંગનું એક સેશન રાખવામાં આવ્યું છે। આખા દિવસની આ ટ્રેનિંગ ચાલશે। આ ટ્રેનિંગ તપાસ કેવી રીતે આપણે ઇફેક્ટિવ તપાસ કરી શકીએ તેનો એક વિષય હશે। મેડિકલ એવિડન્સ ડાક્ટર કઈ રીતે એકત્ર કરશે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઇન્જરી, ફોરેન્સિક સાયન્સનો રિપોર્ટ, એ લોકોના અધિકારીઓ પણ હાજર રહેશે। ડીએનએ શું છે, ડીએનએનો ઉપયોગ આપણે કેવી રીતે ન્યાયમાં સહાયક રીતે થાય તે બાબતની ચર્ચા રહેશે। આ પ્રસંગે ગુજરાતના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન શ્રી AR પટેલ સાહેબ કે જેઓએ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો બોમ્બ બ્લાસ્ટના કેસમાં, જેમાં 38 ગુનેગારને ફાંસીની સજા સંભળાવેલી તેવા અનુભવી અમારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન શ્રી AR પટેલ સાહેબ હાજર રહેશે। સાથે સાથે ગુજરાત પોલીસના વડા શ્રી રાવ સાહેબ, સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, હું, મારી ટીમ, આ ઉપરાંત આખા ગુજરાતના મુખ્ય સરકારી વકીલ, દક્ષિણ ગુજરાતના બધા સરકારી વકીલો, ઉચ્ચ પોલીસ અધિકારી, મેડિકલ ઓફિસર, સરકારી મેડિકલ ઓફિસર, રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ તમામ હાજર રહેશે। એ 12 ઝોનમાં અમુક ડિસ્ટ્રિક્ટની અંદર 3 ઝોન, એકાદ કોઈક ઝોનની અંદર 3 ડિસ્ટ્રિક્ટ છે, કોઈકમાં 4 છે અને ભુજ જેવા ડિસ્ટ્રિક્ટની અંદર 1 જ છે। એટલે અમે ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈને એ જે તે ઝોનના અને જે તે જિલ્લાના સરકારી ડૉક્ટરો, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, પોલીસ અધિકારીઓ, પબ્લિક પ્રોસિક્યુટરો અને બધાને ભેગા કરી અને આ એક કાર્યક્રમ અમે કરીએ છીએ। આખા ગુજરાતની અંદર તમામ ઝોનમાં કાર્યક્રમ અમારા પૂરા થઈ ગયા। અત્યારે ફક્ત ને ફક્ત હવે સુરત ઝોન બાકી હતો। સુરત ઝોનની અંદર અમારે સુરત, નવસારી, વલસાડ અને વ્યારા 4 ડિસ્ટ્રિક્ટ છે। આવતીકાલે અમે 4 ડિસ્ટ્રિક્ટના સરકારી ડૉક્ટર્સ, પોલીસ અધિકારી, પબ્લિક પ્રોસિક્યુટર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ 4ને ભેગા કરી અને આમાં અમે ટ્રેનિંગ પ્રોગ્રામ રાખ્યો છે। અમને આશા છે કે આ ટ્રેનિંગ પ્રોગ્રામ ખૂબ સફળ થશે અને આ દરેકને ક્યાંક ને ક્યાંક કોઈ ભૂલ થતી હોય એ ભૂલ ઓછી થાય। अपना सूरत जो पूरी टीम जो सरकारी हमारे वकील से टीम है लीधी है जो नामदार कोर्ट में अपना बराबर जो है पुरावा आधारित जो है जीरा કરીને કોર્ટમાં जो है तो અમે લોકો બી અમે જવાના છે। આવતીકાલને એક એવા દિવસ છે કે અમે બી એના ઉપરથી શીખ લઈને આવનાર સમયમાં પૂરા તૈયારી કે સાથે જો है कि जो भी ઇન્વેસ્ટિગેશન થાય તો અમારી જ્યાં ખામીઓ રહી જાય છે તો આ બધાને કાલે મંથન થવાના છે અને અમે ઉમ્મીદ છે કે આવનાર સમયમાં ઓર બી વધુ અમે લોકો જો ગુનેગારો વિરુદ્ધમાં કન્વિક્શન આપણને મળશે। આ દિશામાં અમે લોકો આવતીકાલે બધા ચિંતન મંથન કરવાના।